ભાઈ બાપાનો આજ રોંઠે ફોન આવ્યો હતો. એ કહેતા હતા હું ને તારા બા બે આ ઉનાળાના તડકા બહુ દેહમાં પડે છે ને તમે થોડાક દિવસ સુરત આવીએ છીએ. બાપા સુરત ભલે આવે પણ તમે એને કહેજો આ વખતે છે ને બાપાની નાના ભાઈની ઘેરે ઉતરે. મારે ત્યાં છોકરા કેદુના મામાનું ઘર કરે છે. મારે જવું છે વેકેશન કરવા મારા બાપાની ઘેરે. ભાભી તમારી એ વાત હાસી, પણ મેં મારા પપ્પાની ઘરે જવાનું નક્કી કરી રાખ્યું છે અને એવડાનું તો દર ઉનાળાનું છે અને આપણે ક્યાં જાવું કે ન જાવું? એમ થોડું હાલે. તું મળવા જવાનું કે ભાભી તમે મળવા જવાનું કયો. બાન બાપા આવશે તો ગમે એની એકની ઘેરે તો ઉતરવું જોઈએ ને, તો બે માંથી એકને તો રહેવું પડશે ને. ઈ જાહે ક્યાં અહીંયા આવીને? ગયા ઉનાળે તમે આવું બાનું કાઢીને બે બાર વૈયા ગયા હતા ફરવા, અને આ ઉનાળે તારે મળવા જવું છે. એટલે ગયા ઉનાળે હું તો નહોતી ગઈ, મારે તો આ ઉનાળે જવું છે. આ વખતે તો બાપા તમારી જ ઘેરે ઉતરશે. તારા ભાભી હાસુ કહે છે. દર વખતે કઈ અમારે જ ન રાખવાના હોય. તમારે હોતે ને ક્યારેક રખાય તો અમે બહાર જઈએ છીએ. જો તમારે બે ભાઈનું જે સમજો ને સમજો. મેં મારા પપ્પાને ઘેરે જવાનું નક્કી કર્યું એટલે હું તો જાય જ તે. એમ થોડું હાલે. ઓલી ઘેરે ભાઈ ની ઘેરે ઉતરે તો આખલે આપડી ઘેરે ન ઉતરે? ઈ મને નથી ખબર. તમારે બે ભાઈ જે સમજવું હોય ને સમજજો. હું તો જાય જ તે. તો કઈ નહીં ભાઈ, હવે આ કઈ સમજતી નથી તો હવે આપણે બે ભાઈઓ વારા કરી નાખીએ આ વખતે. ના ના હો ભાઈ, વારા કઈ નથી કરવા. તારી ઘેરે હાંસવાનો વારો આવ્યો એટલે હું આપણે વારા કરી નાખવાના. તારે નીકળું હું તારા બાયું કે એમ જ તારે નીકળું ક્રિયા કરવાનો છે. જો ભાઈ તમને જેવું લાગે એવું આ વખત જ વારા કરવા જોઈએ, કેમ કે બાયું સમજે નહીં તો આપણે શું કરવું? ઘેરે કેટલુંક મારે બાયું એને મગજમારી કરવી. એની કરતા આ વખતે જ વારા કરી નાખીએ આપણે. તમારે વારા કરવા હોય તો કરજો, પણ પેલો વારો તો આપણે તો નહીં જ તે. તમે પેલો વારો નહીં લ્યો તો અમે પેલો વારો નહીં લઈએ. હા, એ તાર ભાભી ની વાત હાસી છે. તમારે પેલો વારો ન રાખવો હોય તો અમે શું કામ રાખીએ? હે પપ્પા, તમે અને કાકા બે આવું બાન દાદા ને હાસવાના વારા કરો છો તો આ ભાઈ કઈ જોતો ને શીખતો નથી? ઈ કાલ હવાર તમારી પાસે આવું શીખીને તમને બે ને આવી જ રીતે વારા રાખશે હાસવાના. જોજો તમને કેવું થાય. હા પપ્પા, દીદી સાચું કહે છે.